अरे किचन गार्डन बनाव्यो છે તો તમને બતાવું જો બનાવ્યું કિચન ગાર્ડન તો જો કિચન ગાર્ડનમાં શું શું છે આમ તો આ છે ને એક તો ટોટલી ઓર્ગેનિક કિચન ગાર્ડન છે। ગુડ મોર્નિંગ અને જય શ્રી કૃષ્ણ। તો જો સવાર સવારનો વર્કઆઉટ પતી ગયું છે અને નાસ્તો ચાલુ છે। ગુડ મોર્નિંગ અને સવારમાં જોઈને મારો શર્ટ ઠઠાડી લીધો છે અને આ જો આ છે મારો નાસ્તો, ફણગાવેલા મગ અને દૂધ અને આજ વાયદે એ ખાય છે, નહીં તો એ રોટલીને એવું ખાય છે, કોફી અને રોટલીને શાક ને એવું। અને આજકાલ મારે થોડુંક વર્કઆઉટ ચાલુ છે એટલે જો આ ફણગાવેલા મગ ને એવું ખાઉં છું। કરો ચાલુ। આજ તો આ વર્કઆઉટ કરવા ગઈ હતી, થોડુંક હાલવા ગઈ હતી, તો હાલો નાસ્તો કરી લઈ, આવો બધા નાસ્તો કરવા। તો ફેમિલી હવે આપણે જો નાહી ધોઈને કમ્પ્લીટ ફ્રેશ થઈ ગયા છે અને મેં તમને કાલે વાત કરી હતી કે અમે ઘરે કિચન ગાર્ડન બનાવ્યો છે તો તમને બતાવું જો બનાવ્યું કિચન ગાર્ડન તો જો કિચન ગાર્ડનમાં શું શું છે આમ તો આ છે ને એક તો ટોટલી ઓર્ગેનિક કિચન ગાર્ડન છે। ઓર્ગેનિક કંઈ નહીં, પ્રાકૃતિક, મતલબ કે આ જે કાંઈ પણ બનાવ્યું છે બરાબર। અત્યારે શિયાળો છે તો આ શિયાળામાંનું વાવેતર કરે, બધી ભાજીવાળી આઈટમ છે બરાબર। અને એમાં કાંઈ પણ એમ કોઈ પણ જાતની કાંઈ દવાનો છંટકાવ કર્યો નથી। આ જો અમારું આ ઘર છે અને ઘરના ફળિયામાં જ આ કિચન ગાર્ડન છે એ બનાવ્યો છે। મેથીનું શાક તો આપણે મેથી તો એક બે ભાજી બધું ખાઈ લીધું નહીં? હા, એકવાર શાક એકવાર ભાજી ખાઈ લીધી। પહેલાં તમને બતાવી દઉં શું શું આઈટમ છે। તો જો આ પાલક છે, થોડોક ઘાટો વવાઈ ગયો છે પણ એ ધીમે ધીમે જેમ જેમ થતો જાય એમ ખાતા જાઉં એટલે એ પારવો થઈ જાય। તો પાલક આપણે એકવાર પાલક બટેકા ખાઈ લીધા। પછી જો આ પાલક છે, પછી આ મૂળા છે, આ જે મૂળાનો રાઉન્ડ છે આમાં મૂળાઈ થઈ ગયા છે। અને આ જો હાલતા ચાલતા મેથી તો ચાલુ જ રાખે છે। આ છે મેથી અને વચ્ચે આ કોથમી છે, આ જે કોથમી છે, ધાણા, અને એની પારીએ આ જે વાવ્યું છે આ ગાજર છે। ગાજર જે નાના છે, ગાજર ખાવામાં થોડીક વાર લાગશે। અને સાથે સાથે આમાં અહીંયા પારીએ બીટ વાવ્યા છે પણ અત્યારે તમને દેખાય છે નહીં। અને આ વટાણા છે, જો અહીંયા છે વટાણા, આ પારે વટાણા છે। વટાણા થોડા મોટા થઈ ગયા છે। એ સિવાય આમાં પણ જો હવે નાના નાના દેખાતા છે, જ્યાં દેખાય ને આ પારે બધા વટાણા વાવ્યા છે। અને આ બાજુની પારીએ લસણ છે, લીલું લસણ, તો તમને આ જે દેખાય ને આ લીલું લસણ છે। તો ટૂંકમાં ઘરે જ જે છે ને તો જો મેથી, કોથમી, પાલક, મૂળા, ગાજર, બીટ અને સાથે સાથે જો આ તુલસી ને એ બધા જે આયુર્વેદિક થોડો તો, અને આ જે દેખાય છે ને આ રસપાત્રા બને, અડવી છે, અડવી। તો આ કંઈક કિચન ગાર્ડન છે। અને આ બાજુ છે ને આ ડુંગળી છે, ડુંગળી આમાં ખાલી ડુંગળી જ છે, ખાલી પાડીએ વટાણા વાવ્યા છે। એ સિવાય એ પછી જો આ ઓલું થઈ ગયું કિચન ગાર્ડન અને આ પછી પાછળથી થોડું વાવ્યું છે, મેથી છે, પાલક છે, આ બાજુ બસ મેથી છે, આમાં વચ્ચે કોથમી વાવી છે, વટાણા વાવ્યા છે। તો આજ આ પાલક જે છે એ પાલક મેથી બધી ભાજીવાળી આઈટમ ને બધી છે ને ખાને આમ આરોગ્ય માટે ખૂબ જ સારું અને ઘર આંગણે મળી રહે છે એટલે વેચાતાનો પ્રશ્ન એ તો એક છે જ, પણ એ સિવાય પ્લસ આપણને શુદ્ધ જે શાકભાજીને ખાવા મળે। તો ઘરે કિચન ગાર્ડન થોડું જે છે એ બનાવવું જોઈએ। આજ મૂળાનો વારો છે ને તો જો આજે હવે મૂળા ઉપાડવાના પહેલી વાર। આ જો આમાં થઈ ગયો છે મૂળો, ભાઈ મસ્તીનો થઈ ગયો મૂળો નહીં? એક મૂળો ચોલી બાજુ હતો આ લાઈનમાં નહીં, ઓલો જો બહાર વધારે દેખાય, હા તો જે કોથમી ભાંગતી નહીં। તો જો આ ફળિયામાં બે ગણાય નહીં, તાજા ખવાય। પાંદડા શું બનાવે ભાજી દેખાડતો। તો ફેમિલી જો આ ફળિયામાંથી જ આ મૂળા જો તો જે આપણે વાવેલું હોય ને આપણી મહેનતથી જે ઉગાડેલું શાકભાજી હોય ને એનો સ્વાદ અલગ જ હોય
અને એ સિવાય આપણને પૂરી ખાતરી હોય કે આમાં જે છે કોઈ પણ પ્રકારની કાંઈ જે દવાવાળું કે કાંઈ છે નહીં, તો આખું પ્રાકૃતિક રીતે બનાવેલું છે. એ સિવાય બીજા બધા ઘણા બધા જે આમાં જે એલોવેરા ને એવું બધું છે, પણ એ આપણે ક્યારેક ઘરની ટૂરનો વિડીયો બનાવશું ત્યારે બતાવીશું. બાકી તમને અમારો કિચન ગાર્ડન કેવો લાગ્યો હોય કોમેન્ટમાં જરૂરથી લખજો.